સુરત પોલીસે 200 કિલોમીટર પીછો કરી એક ચોરને ઝડપી પાડ્યો। હજીરા પોલીસે વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અમિતસિંહ અનુસિંહ યાદવની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મહારાષ્ટ્રના પાલઘરથી આરોપીને ઝડપ્યો છે। તો આરોપી અમિતસિંહ છેતરપિંડીના ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। आजम शू વધુ વિગતો સામે આવી રહી છે? પ્રીતિ, જે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે અમિતસિંહ અનુસિંહ યાદવ છે અને એને પંચમહાલ ખાતેથી એક ટ્રેલર લઈને નીકળવાનું હતું અને એ ટ્રેલર લઈને નીકળી પણ ગયો હતો। પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના એલ્યુમિનિયમના કંડક્ટર જે પીવીસી કેબલ વાયર હતા જેનું અંદાજિત વજન જ 21,000 કિલોથી વધુનું હતું અને અંદાજિત કિંમત 50 લાખથી વધુનું હતું। એ કન્ટેનર અદાની પોર્ટ ખાતે પહોંચાડવાનું હતું, પરંતુ એ ત્યાં ના પહોંચ્યો હતો અને ટ્રેલર સહિત મુદ્દા માલ લઈને સગે વગે કરીને ભાગી છૂટ્યો હતો। હજીરા પોલીસમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ હતી અને 200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પોલીસે વેશ પલટો કરીને આરોપીને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર આઝમ તમામ વિગતો માટે।